હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું નૂડલ સ્ટાઇલ ભીંડા, જે ખૂબ જ સરસ બને છે અને બચ્ચાઓને તો ખૂબ જ ફેવરેટ છે. અને આ શાક ખાઈને ખરેખર તમને એમ જ કહેશે કે મમ્મી તે તો કમાલ કરી દીધી. આજે આપણે આ બનાવીશું ભીંડા, જેને નૂડલ સ્ટાઇલ આપણે બનાવીશું. એના માટે અહીંયા આપણે સરસ મજાના તાજા કૂણા ભીંડા લેવાના છે. મેં અહીંયા આ રીતે લીલા સરસ કૂણા ભીંડા લીધા છે, જે વજનમાં 300 ગ્રામ જેટલા છે. અને ભીંડાને આપણે સિલેક્ટ કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખીને આ રીતે એની જે દાંડી છે આ રીતે આપણે ચેક કરી લેવાની. જો તૂટી જાય તો સમજી લેવાનું કે આપણા ભીંડા ખૂબ જ સરસ ને કૂણા છે. આ રીતે તો આ રીતે મેં સરસ મજાના ભીંડા લીધા છે. હવે તમે ત્યાર પછી આપણે આ ભીંડાને મેં સરસ મજાના ધોઈને કોરા કરી લીધા છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે હવે આપણે ભીંડાને કટિંગ કરવાનું છે. આ રીતે નીચેની દાંડી છે એ આપણે બધા જ ભીંડામાં કટ કરી લેવાની છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ રીતે બેઉ બાજુથી આપણે એના ડીટીયાનો ભાગ છે એ કાઢી લઈશું. અને ત્યાર પછી આ ભીંડાને આપણે સરસ મજાના પાતળા એવા નૂડલ્સના શેપમાં આ રીતે કટ કરી દેવાના છે. પાતળી એવી સ્ટ્રીપ કરવાની છે. આ રીતે જોઈને જ સરસ મજાના ગ્રીન નૂડલ્સ જેવું લાગે છે. અને ત્યાર પછી મેં એક પેનમાં થોડું તેલ મૂક્યું છે. અત્યારે આપણે થોડું જ તેલ મૂકવાનું છે અને આ ભીંડાને આપણે એમાં થોડાક ફ્રાય કરીશું. આપણે આ રીતે બધા ભીંડાને આપણે કાપેલા ભીંડાને એમાં એડ કરી દઈશું અને આપણે એને 5 થી 10 મિનિટ માટે આ રીતે આપણે ફ્રાય કરીશું. અને ભીંડાને આપણે આ રીતે સ્પ્રેડ કરીને રાખી દેવાના છે એવું લાગે તો 2-5 મિનિટ માટે. અને ત્યાર પછી આપણે થોડી વાર હલાવતા રહીશું આ રીતે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે બધા ભીંડા એક જ સાથે વચમાં આ રીતે ઢગલો ન થઈ જાય. આ રીતે આપણે કરી દેવાનું, જેથી આપણા ભીંડા થોડા ક્રિસ્પી બને. અને અત્યારે આપણે મીઠું નથી નાખવાનું. અને હવે આપણા ભીંડા અડધા પાકી ગયા છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. આ રીતે એક પ્લેટમાં ભીંડાને આપણે આ રીતે કાઢી લેશે. હવે થોડાક પાકી ગયા છે, થોડાક બાકી છે. અને હવે આપણે પેનમાં બીજું તેલ એડ કરીશું એમાં. અને ત્યાર પછી આપણે બાકીની વસ્તુ જે મેં અહીંયા રેડી કરી દીધી છે, ભીંડાને આપણે રીતે સ્પ્રેડ કરી દેવાના છે, જેથી એ સ્ટીમમાં બફાઈને પોચા ન પડી જાય. ત્યાર પછી મેં એક ડુંગળી છે એને આ રીતે લાંબી કાપી લીધી છે અને એને આપણે તેલમાં આ રીતે તળી લેવાની છે. આપણે ડુંગળીનું કાચાપણું દૂર કરવાનું છે, એટલી બધી બ્રાઉન નથી કરવાની, ખાલી એની કચાશ દૂર થાય. ત્યાર પછી મેં આદુનો એક ટુકડો છે એ ખમણી લીધો છે અને 7-8 કળી લસણ છે એ ખમણી લીધું છે અને એક મરચું એડ કર્યું છે. આ બધું જ આપણે આમાં તેલમાં આપણે આ રીતે ફ્રાય કરવાનું છે. અને આપણે એને ત્યાં સુધી, અને આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જેથી એની સ્મેલ આવે સરસ મજાની, રોસ્ટ થઈ જાય. અને ત્યાર પછી બેઝિક મસાલા, મીઠું, મસાલો, હળદર અને ધાણા જીરું આપણે અહીંયા એડ કરીશું. અને આ રીતે આપણે એને પણ લસણ એની સાથે ફ્રાય કરી દઈશું. અને ત્યાર પછી હવે આપણે જે ભીંડા છે જે અડધા પાકી ગયા છે એને આપણે એમાં એડ કરીશું, જેથી ભીંડા આપણા ક્રિસ્પી બને અને સરસ મજાના આ રીતે હવે એ તૈયાર છે. અને ત્યાર પછી આપણે ટમેટાને મેં અહીંયા લાંબી સ્ટ્રીપમાં કાપી લીધેલ છે, એને પણ એડ કરી દઈશું. દોસ્તો, તમે ચાહો તો અહીંયા અત્યારે લીંબુનો રસ એડ કરી શકો છો, પણ મેં અહીંયા ટમેટું નાખ્યું છે. ને ત્યાર પછી એક સિક્રેટ વસ્તુ, દહીં નાખેલું છે, જેથી આપણા નૂડલ્સમાં થોડુંક ગ્રેવી જેવું અને લચકાદાર બને. અને દહીંની ઉપર આપણે ગરમ મસાલો નાખવાનો છે, જેથી આપણું દહીં ફ્લેવરફુલ ગરમ મસાલાવાળું દહીં મિક્સ થઈ અને આ રીતે ભીંડાના શાકમાં સરસ મજાનું આ રીતે મિક્સ થઈ જાય છે. તો દોસ્તો, તૈયાર છે આપણી આ ભીંડાના શાકની રેસીપી, નૂડલ સ્ટાઇલ, એકદમ સરસ. અને એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. તો આપણે એને સર્વ કરી લઈએ આ રીતે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ નૂડલ સ્ટાઇલ ભીંડાની રેસીપી કેવી લાગી એ ચોક્કસ કમેન્ટ કરીને કહેજો. અને રેસીપીને એક લાઇક કરજો અને શેર કરજો. અને તમારે ચોક્કસથી કમેન્ટ કરજો. તમારી કમેન્ટથી મને ઘણું જ મોટિવેશન મળે છે અને આ રીતે તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો. અને તમે ભીંડો કેવી રીતે બનાવો છો એ પણ શેર કરજો. ત્યાં સુધી આપણે ફરી એકવાર એક આવી જ આસાન અને સરસ મજાની હોમમેડ રેસીપી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અલ્પા ઝરીન કિચનમાં તમારા બધાના સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.